પ્રાઇઝિંગ સાયકોલોજી. જ્યારે પ્રાઇઝિંગની વાત આવે ને ત્યારે તમે લખતા હશો કે 8,000 બરાબર 8,000 તો એ ના લખશો, 7,999 લખો. બધા ફોટોગ્રાફરો કામ સારું કરે છે, બધાનું કામ સારું જ છે, પણ જ્યારે પ્રાઇઝિંગની વાત આવે ને તમે 8,000 લખશો ને અથવા તો 10,000 લખશો, રાઉન્ડ ફિગર લખશો ને એટલે ક્લાયન્ટને મોંઘું જ પડશે. પ્રાઇઝિંગની આ સાયકોલોજી છે. પણ જ્યારે તમે 7,999 અથવા તો 8,999 લખશો તો ગ્રાહકને એક અફોર્ડેબલ પ્રાઇસ લાગશે અને એ તમારું બુકિંગ ફાસ્ટ કરી દેશે. 7,999માં પ્રાઇસ થોડી પ્રેક્ટિકલ અને અફોર્ડેબલ લાગશે. બીજી એક ટ્રીક છે જેમાં તમારું બુકિંગ ફાસ્ટ થશે. એની અંદર તમારે શું કરવાનું, એક પેકેજ નથી બનાવવાનું, પેકેજ બનાવવાના ત્રણ પેકેજ બનાવો. બેઝિક, સ્ટાન્ડર્ડ અને પ્રીમિયમ. 3 પેકેજની અંદર તમારું જે સ્ટાન્ડર્ડવાળું પેકેજ છે એ વધારે વેચાશે. તમારે ટ્રાય કરવું તો કરી જોજો. આ બધી વાત કરી એનો સાર શું છે, તો સાર એક જ છે કે ક્લાયન્ટ ખાલી પ્રાઇસ નહીં જુએ, કમ્પેરિઝન કરશે અને એમાંથી એ નક્કી કરશે કે મારે કયું પેકેજ લેવું. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને વિડીયોને લાઇક શેર કરજો. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું કે એક નવી ઓપોર્ચ્યુનિટી જે ઓફ સિઝનમાં તમે કરી શકો છો. જેમાં બર્થડે ફોટોશૂટનું કર્યું એવી જ રીતે આપણે એક બીજી ફોટોશૂટ વિશે વાત કરીશું.